જામનગર જિલ્લાની વાત કરીશું, જ્યાં સામાન્ય વરસાદમાં જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। આ વરસાદના કારણે વાહન ચાલકો, સ્થાનિકો અને શહેરીજનોને ભારે હાલાકીનો વારો આવ્યો છે। રામેશ્વર નગરમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદી પાણી ભરાતા પુલ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનની ટીમે જેસીબી મશીનથી પુલ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા તેની શરૂઆત કરી છે। પરંતુ જામનગરમાં જે પ્રમાણે સામાન્ય વરસાદ પડ્યો છે અને તેના કારણે જ પાણી ભરાઈ જતા આ પુલને તોડવાની કામગીરી જેસીબીની મદદથી કરવામાં આવી રહી છે। આ પુલ તોડી પાણીનો નિકાલ કરવામાં આવશે, જેથી કરીને જે હાલાકી સ્થાનિકોને પડી રહી છે તેમાં રાહત થાય। તો જામનગરના આ દ્રશ્યો છે, જ્યાં ગઈકાલથી વરસાદ પડ્યો છે, પરંતુ આ સામાન્ય વરસાદ છે અને આ વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ તેની શરૂઆત થઈ અને હવે આ પુલ તોડીને